નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદના બંને ગૃહમાં હોબાળો થયા પછી આવતીકાલ સુધી સ્થગિત રહેતી કાર્યવાહી। ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતની 2 ફિલ્મોને ઓસ્કાર મળતા દેશમાં આનંદ ઉલ્લાસ। ગઈકાલે રવિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। યાત્રાધામ હર્ષદ ગાંધવી નજીક સતત ત્રીજા દિવસે ચાલુ રહેતું દબાણ હટાવો ઓપરેશન। રાજ્યના 16 જિલ્લા માટે જામનગરમાં રવિવારે લોકાર્પિત થતી એસટીની 151 બસ। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના સત્રનો આજે સોમવારથી ફરી આરંભ થયો હતો। આ તકે વિપક્ષ સત્તા પક્ષ આમને સામને આવી ગયા હતા। બાદમાં લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે। લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ હંગામાને કારણે સ્થગિત કરવી પડી હતી। રાજ્યસભામાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સતત સૂત્રોચ્ચાર અને હંગામાને કારણે અધ્યક્ષ જગદીપ ધનખરે 14 માર્ચે સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી। લોકસભાની કાર્યવાહી 14 માર્ચે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। ઓસ્કાર એવોર્ડ 2023માં ભારતે ડંકો વગાડી દીધો છે। ઓસ્કાર 2023માં ભારતીય ફિલ્મ RRR એ ઇતિહાસ રચ્યો છે। રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર મળ્યો છે। આ સિવાય ઓસ્કારમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સ એ પણ એવોર્ડ જીત્યો છે। પ્રોડ્યુસર ગુનીત મોગાની આ ફિલ્મને ખૂબ વખાણવામાં આવી છે। દીપિકા પાદુકોણ આ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી। તેના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। નાટુ નાટુના લાઈવ પરફોર્મન્સ પર સમગ્ર હોલિવૂડ ઝૂમી ઉઠ્યું હતું। ઓસ્કાર 95માં આ વર્ષે 3 ભારતીય ફિલ્મો દાવેદાર હતી, જેમાંથી 2 ફિલ્મોએ એવોર્ડ જીત્યો છે। સાઉથ સિનેમાની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુએ ઓસ્કારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એવોર્ડ જીત્યો છે। તે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતું। આ ફિલ્મ ઉપરાંત ડોક્યુમેન્ટરી ફિલ્મો ઓલ ધેટ બ્રેથ્સ બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરી અને ધ એલિફન્ટ વિસ્પર્સ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ્સ પણ નોમિનેટ થઈ હતી। આ વર્ષે આયોજિત ઓસ્કાર 2023માં ડોક્યુમેન્ટરી ધ એલિફન્ટ વિસ્પર્સે પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ્સની યાદી જીતી છે અને આ સાથે ભારતે ઓસ્કાર 2023માં ઇતિહાસ રચ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્યમંત્રી દ્વારકામાં હર્ષદ નજીક મેગા ડિમોલિશન અને જામનગરમાં એસટીની બસોનું લોકાર્પણ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल। ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है। नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपूतपरा, लिमड़ा लेन, जामनगर। नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल। एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर। નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/3/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. આપના શુભ પ્રસંગોને દીપાવવા જામનગરમાં એકમાત્ર વિકલ્પ આકાશ કેટરર્સ. 20 વર્ષથી વધુ સમયનો કેટરર્સ સર્વિસ આપવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા. 100 થી 2000 મહેમાનોના નાસ્તાથી લઈ ભોજન સમારંભ સુધીની સર્વિસ આપવામાં નંબર 1. યુનિફોર્મ ડ્રેસ કોડ સાથે લેડીઝ અને જેન્ટ્સ વેઇટરની સર્વિસ આપવામાં નંબર 1. સગાઈ, લગ્ન, યજ્ઞોપવિત, બર્થડે, બિઝનેસ પાર્ટી અને ગ્રુપ મીટિંગ જેવા શુભ પ્રસંગોને કેટરિંગ સર્વિસ આપવામાં નંબર 1. આપને ત્યાં પધારેલ મહેમાનોને ખાણીપીણીના સ્વાદનો એવો ચસ્કો લાગશે કે એમનું મન વારંવાર લલચાશે. સર્વિસમાં નંબર 1, ફૂડમાં નંબર 1 અને વ્યાજબી ભાવમાં પણ નંબર 1. બુકિંગ તથા વધુ વિગત માટે સંપર્ક આકાશ કેટરર્સ, વાલકેશ્વરી સામે 7 રસ્તા સર્કલ, જામનગર. અનિલ એસ મગવાણિયા, 81 288 68 311, 87 801 95 461. વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે રવિવારે દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. આ તકે શ્રી 1008 શ્રી મહંત માધવાચાર્યજી મહારાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોસિએશન, વેપારી એસોસિએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા,
ધારાસભ્યો પબુભા માણેક અને મેઘજીભાઈ ચાવડા, મહંત શ્રી નરસિંહદાસજી મહારાજ, જગતગુરુ મહંત શ્રી અયોધ્યાચાર્યજી મહારાજ, મહંત શ્રી 1008 દિલીપદાસજી મહારાજ સહિતના મહંતશ્રીઓ, કલેક્ટર M.A. પંડ્યા, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી સહિતના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત શનિવાર તથા રવિવારે સ્થાનિક અને જિલ્લાના વહીવટી તંત્રએ તોતિંગ પોલીસ બંદોબસ્ત વચ્ચે સેંકડો ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા છે. ખૂબ જ સાયલેન્ટ રીતે આ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ દબાણ હટાવ ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે કાલે રવિવારે મુખ્યમંત્રી ખુદ દ્વારકા યાત્રાધામની મુલાકાતે હતા. કલેક્ટર મુકેશ પંડ્યાની સીધી નજર હેઠળ એસપી નીતેશ પાંડેએ ગોઠવેલા સજ્જડ બંદોબસ્ત વચ્ચે એસડીએમ પાર્થ તલસાણિયા અને કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી સહિતના અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે આગળ વધારવામાં આવી રહેલા ઓપરેશન દરમિયાન બે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સમીર સારડાની આગેવાની હેઠળ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે 11મી માર્ચે તંત્ર દ્વારા કુલ 102 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને ₹1.97 કરોડની અંદાજિત બજાર કિંમત ધરાવતી આશરે 3.70 લાખ ચોરસ ફૂટ જમીનો ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા 4 ધાર્મિક સ્થળો ઉપરાંત 33 કોમર્શિયલ અને 65 રહેઠાણ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશન ઓપરેશન રવિવારે રજાના દિવસે પણ ઝપાટાભેર આગળ વધારવામાં આવ્યું હતું. રવિવારે મુખ્યમંત્રી યાત્રાધામ દ્વારકામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યાત્રાધામ હર્ષદ ગાંધવી નજીકની દરિયાઈ પટ્ટી પર મેગા ડિમોલિશન ઓપરેશન આગળ વધી રહ્યું હતું. રવિવારે દિવસ દરમિયાન તંત્ર દ્વારા આ વિસ્તારમાં 137 ગેરકાયદે બાંધકામો તોડી પાડી ₹1.98 કરોડની અંદાજિત બજાર કિંમત ધરાવતી આશરે 5.10 લાખ ચોરસ ફૂટ જમીનો ખુલ્લી કરાવી હતી. આ કામગીરી દરમિયાન તોડી પાડવામાં આવેલા ગેરકાયદે બાંધકામોમાં 16 કોમર્શિયલ અને 121 રહેણાંક મકાનોનો સમાવેશ થતો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઓપરેશન અંગે દ્વારકા ડીવાયએસપી સમીર સારડાએ ટૂંકમાં વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે હર્ષદ ગાંધી મુકામે ડિમોલિશન ત્રીજો દિવસ છે અને કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. અહીંયા જે સ્ટ્રક્ચર છે એ 80% ઉપર સ્ટ્રક્ચર પાડી દેવામાં આવ્યા છે અને બાકીની ડેબ્રી અને સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. 3 દિવસમાં 80% જેવી કામગીરી પૂરી થઈ ગઈ છે. 200 ઉપરના સ્ટ્રક્ચર તોડવામાં આવ્યા છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની 151 બસો લોકાર્પિત કરી હતી, જેમાં ₹12 કરોડના ખર્ચે 30 સ્લીપર કોચ, ₹24 કરોડના ખર્ચે 70 લક્ઝરી બસ તથા ₹13.84 કરોડના ખર્ચે 51 મિની બસોનો સમાવેશ થતો હતો. કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ પૂજન વિધિ બાદ નવીન બસોનું નિદર્શન કર્યું હતું તેમજ ડ્રાઈવરોને પ્રતિકાત્મક ચાવી એનાયત કરી બસોનું લોકાર્પણ કર્યું હતું. વાહન વ્યવહાર મંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી ટૂંક સમયમાં જ જામનગર માટે નવું આધુનિક બસ સ્ટેશન પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવનાર છે તેમજ જામનગરથી શ્રીનાથજી સુધીની સ્લીપર કોચ સુવિધા પણ શરૂ કરવામાં આવનાર છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ તમામ બસો અતિ આધુનિક ટેકનોલોજીથી યુક્ત છે, જેમાં CMVR નોર્મ્સ મુજબ ઇમરજન્સી વ્યવસ્થા, વીકલિંગ ટ્રેકિંગ સિસ્ટમ, ફાયર એક્ઝિક્યુટર, ઇમરજન્સી માટે VLT ડિવાઇસ તથા પેનિક બટન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્યો મેઘજી ચાવડા, રીવાબા જાડેજા તથા દિવ્યેશ અકબરી ઉપરાંત પૂર્વ મંત્રી RC ફળદુ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, નિગમના મુખ્ય યાંત્રિક ઇજનેર NB સિસોદિયા, સચિવ રવિ નિર્મલ, અમદાવાદ વર્ક્સ મેનેજર PM પટેલ, જામનગર વિભાગીય નિયામક BC જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરથી આજુબાજુના 16 જિલ્લાઓ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની બીજી સેકન્ડ ટાઈમની સરકારમાં પહેલાં 100 દિવસની 700 બસોમાંથી પહેલી 150 બસો ગાંધીનગરથી રવાના કરવામાં આવી. આજે ફરીવાર 150 બસો જામનગર શહેરથી રવાના કરવામાં આવી છે અને એમાંની જ એક બસમાં
જામનગર જિલ્લા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેસીને અહીંયાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબેરની જનસંપર્ક કાર્યાલયના શુભારંભ પ્રસંગે જવાનો અવસર પ્રાપ્ત થયો. ગઈકાલે રવિવારે 12મી માર્ચે ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તથા એરપોર્ટ ડાયરેક્ટર સચિન ખંગાર તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી પ્રેમસુખ ડેલુ તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા વગેરેએ તેઓનું સ્વાગત સન્માન કર્યું હતું અને બાદમાં એરપોર્ટ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતનું બજેટ અને શેર બજારમાં મંદી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, RTO ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું.
નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVS ની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2023-24ના બજેટ માટેની જનરલ બોર્ડની બેઠક ખાસ સામાન્ય સભા આજે સોમવારે બપોરે પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24 માટેનું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2022-23 સુધારેલું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. તારીખ 1 એપ્રિલના દિવસે જિલ્લા પંચાયતની તિજોરીમાં સ્વભંડોળની ખુલતી સિલક રૂપિયા 4.42 કરોડની રહેશે. વર્ષ દરમિયાન આશરે રૂપિયા 3.65 કરોડની આવક થશે. આ કુલ રકમ 8.7 કરોડ પૈકી વર્ષ દરમિયાન રૂપિયા 6.98 કરોડનો અંદાજિત ખર્ચ થશે એવી પણ ધારણા બાંધવામાં આવી છે, જેથી વર્ષ આખરે બંધ સિલક રૂપિયા 1.9 કરોડ રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારાએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રૂપિયા 110 કરોડના કામો હાથ ધરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં ચેકડેમ મરામત અને નવા ચેકડેમ બાંધવા કુલ રૂપિયા 70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓની મરામત માટે રૂપિયા 140 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પછાત વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ બનાવવા કુલ રૂપિયા 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં નવા 94 પંચાયત ઘરોના કામો પ્રગતિ હેઠળ છે. 16 કામો પૂર્ણ થયા છે. 27 પંચાયત ઘરો બનાવવા મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. મનરેગા યોજનામાંથી કુલ 121 પંચાયત ઘરો બનાવવામાં આવશે, જેથી ગ્રામ્ય મજૂરોને રોજી મળશે. આ બજેટ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે અધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટ ખાસ સામાન્ય સભામાં મંજૂર થયા પછી જિલ્લા પંચાયતના પ્રમુખ અને વિપક્ષના નેતાએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લા પંચાયતનું આજે સામાન્ય સભામાં ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવેલ છે. આ બજેટની અંદર 807.65 લાખ સામે 698 લાખ ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. 109 બજેટ 2023-24નું પુરાણલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ છે. આ બજેટમાં ચેકડેમની મરામત માટે 70 લાખ રૂપિયા, રસ્તાના બાંધકામ માટે 140 લાખ રૂપિયા, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે 60 લાખ રૂપિયા, આંગણવાડી માટે 30 લાખ રૂપિયા, આરોગ્ય માટે 10 લાખ રૂપિયા, શિક્ષણ માટે 30 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે. વિપક્ષને આગામી 15 દિવસ પહેલાં બજેટની તૈયારી કરતા ત્યારે એને બોલાવવામાં આવ્યા હતા કે તમારા સૂચન આવકાર્ય, પણ એને મીડિયા સમક્ષ રહેવા માટે આવ્યા જ નહીં. જિલ્લા પંચાયતની અંદર નથી આવ્યા અને બજેટ મંજૂર થયા પહેલાં એને કોપી જોતી હોય તો ના મળે. પછી કારોબારી 5 દિવસ પહેલાં કારોબારી હતી તો પણ ના આવ્યા, પણ લેખિતમાં માગે તો બજેટ મંજૂર ના થાય ત્યાં લગી કોપી કેવી રીતે આપી શકીએ આપણે? એને બજેટની કોપી મીડિયામાં રહેવા માટે બોર્ડની અંદર કોપી ફાડી અને એનો વિરોધ દર્શાવ્યો. પછી અમે કીધું કે ભાઈ તમે શાંતિથી બેસો, અત્યાર લગીમાં ક્યારેય જિલ્લા પંચાયત આવું બન્યું નથી, ક્યારેય આપણે વિરોધ પક્ષવાળાને અન્યાય કર્યો નથી જિલ્લા પંચાયતની અંદર. પણ એને ખ્યાલ આવી ગયો કે મીડિયામાં રહેવું તો આ કરવું પડે આપણે.
સુધીમાં બજેટની નકલ માગવાની માગણી લેખિતમાં કરી છે, છતાં પણ અધ્યક્ષશ્રી અને ડીડીઓ સાહેબે અમને લેખિત જવાબમાં આજે આ નકલ આપી નથી, કારણ કે બહુમતીના જોરે આજે બજેટ મંજૂર થઈ રહ્યું છે. એવી રીતે શું બજેટમાં જોગવાઈ કરી છે કે અમને નકલ નથી આપતા, એટલે અમને ચોખ્ખું સાબિત થાય છે કે આજે આ બજેટ પાયાવિહોણું છે, વિકાસલક્ષી બજેટ નથી, માત્ર ને માત્ર સત્તાલક્ષી બજેટ હોય એવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. ત્યારે અમે આ બજેટને ફોગળી નાખ્યું છે, બજેટને વગોવીએ છીએ અને બજેટની અમે હોળી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જે સરકારી અધિકારીના કહેવા પ્રમાણે પોલીસ સ્ટાફ આવીને અમારી અટકાયત કરી ગઈ છે, પણ અમે આ બજેટનું કોઈ કાળે ચલાવી નહીં લઈએ. આજે કારોબારી સપ્તાહના પહેલા દિવસે સોમવારે સવારથી જ ભારતીય શેર બજારોમાં કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં બેંક ક્રાઇસિસ ઊભી થવાના કારણે આજે બીએસઈ અને એનએસઈ પોઝિટિવમાંથી નેગેટિવ ઝોનમાં આવી ગયા હતા. સેન્સેક્સ 897 પોઈન્ટ ઘટી 58,237ના આંકડે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 258 પોઈન્ટ ઘટી 17,154ના આંકડે બંધ રહી હતી. સોમવારે બેન્કિંગ, ઓટોમોબાઈલ્સ, ફાર્મા, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ સહિતના સેક્ટર્સમાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી જોવા મળી હતી. સોમવારે શેર બજારમાં કડાકો બોલી જવાથી રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં અંદાજ ₹4 લાખ કરોડનો ઘટાડો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારના ₹263 લાખ કરોડથી ઘટીને સોમવારે ₹259 લાખ કરોડ થયું હતું. રિલાયન્સ, અદાણી, ટાટા ગ્રુપ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા સહિતની કંપનીઓના માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો હતો. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં બેંક સંકટ ઊભું થવાને કારણે વિશ્વભરના શેર બજારોમાં દબાણ વધ્યું છે. આ ક્રાઇસિસમાં ભારતીય બજારમાં રહેલા વિદેશી રોકાણકારોએ પોતાનો પોર્ટફોલિયો હળવો કરતા આજે બીએસઈ અને એનએસઈમાં કડાકો બોલી ગયો હતો. લાંબા સમય બાદ નિફ્ટી 17,200ની નીચે જોવા મળી છે. જામનગરમાં ડીકેવી કોલેજ ખાતે આજે 13મી માર્ચે અને આવતીકાલે 14મી માર્ચે એમ 2 દિવસ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે. જામનગરની જુદી જુદી કોલેજોના 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા છાત્ર અને છાત્રાઓ માટે આ રીતે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા કેમ્પમાં જુદી જુદી કોલેજોના 3,078 છાત્રો તથા છાત્રાઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અંદાજે 60થી 65 જેટલી કંપનીઓએ આ ઉમેદવારોના નોકરી માટેના ઇન્ટરવ્યૂનું આ કેમ્પમાં આયોજન કર્યું છે. આજે સોમવારે ડીકેવી કોલેજ ખાતે યોજાયેલા મેગા જોબ ફેર કેમ્પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ એચબી ઘેલાણી, લો કોલેજના પ્રિન્સિપાલ વિમલ પરમાર અને ડીકેવી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ અને આ જોબ ફેર કેમ્પના સૌરાષ્ટ્રના કોઓર્ડિનેટર સોનલ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને છાત્રો તથા છાત્રાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ મહાનુભાવોએ તથા કોલેજની છાત્રાઓએ આ જોબ ફેર કેમ્પ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ડૉક્ટર એચબી ઘેલાણી, પ્રિન્સિપાલ ગવર્મેન્ટ કોમર્સ કોલેજ અને નોડલ ઓફિસર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કેસીજીના સહયોગથી આજે આ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષથી આ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આ વર્ષે કુલ 3,078 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે અને 65 કે તેથી વધુ કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે. આ પ્લેસમેન્ટ કેમ્પ 2 દિવસ માટે ચાલવાનો છે અને આ પ્લેસમેન્ટ કેમ્પની અંદર દર વર્ષે વિદ્યાર્થીઓ છે રોજગારી મેળવે છે. ખાસ કરીને કોલેજના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લો, એન્જિનિયરિંગ અને બીએડના કોલેજના વિદ્યાર્થીઓ એ રોજગારી મેળવતા રહે છે. ગિરીશ ભીમાણી, કુલપતિ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા દરેક જિલ્લાઓમાં જેવી રીતે પ્લેસમેન્ટ સેલ બનાવવામાં આવ્યા છે અને આ પ્લેસમેન્ટ સેલ દ્વારા આજે આ જામનગરમાં ડીકેવીના પ્રાંગણમાં છીએ ત્યારે સરકારી વાણિજ્ય મહાવિદ્યાલય દ્વારા આયોજિત આ મેગા જોબ ફેરમાં કે 2 જિલ્લાઓને સંમલિત કરવામાં આવ્યા છે. એ જામનગર શહેર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા શહેર જિલ્લો. આમાંથી નવયુવાનો ઉમટી પડ્યા છે. જેમ સાહેબે વાત કરી, જાણવા મળ્યું કે 65થી વધારે કંપનીઓ આવી છે, 3,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ભૂતકાળમાં આ પ્લેસમેન્ટ સેલની સિદ્ધિઓ જોઈએ તો 100% સિદ્ધિ મેળવી છે. ત્યારે આ દિવસે પણ આ 2 દિવસ જે ચાલનાર છે 13 અને 14 માર્ચમાં 2023માં, ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આમાં ભાગ લે અને 100% સિદ્ધિ મળે એ જ દરેકને શુભકામનાઓ. ડૉક્ટર વિમલ પરમાર, પ્રિન્સિપલ કપિશા લો કોલેજ, સિન્ડિકેટ મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આજરોજ મેગા પ્લેસમેન્ટ સેલમાં અમારા કુલપતિ ડૉક્ટર ભીમાણી સર અને આખી ટીમ ઉપસ્થિત હતી. મને જણાવતા આનંદ થાય છે કે આવતા વર્ષથી એટલે 2023ના વર્ષથી
ગવર્મેન્ટ કોમર્સ કોલેજમાં પીજી એટલે કે એમકોમ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક બહુ જ મોટો નિર્ણય આજે વિદ્યાર્થી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરેલો છે. ફોરમ સોલંકી, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ જામનગરની સેમ 6ની વિદ્યાર્થીની. આજે ડીકેવીના કેમ્પસ ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ કંપનીઓ આવી હતી અને વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરી અને જોબ માટે પસંદગી કરવામાં આવેલ હતી. તેમાં મેં પણ એક ઇન્ટરવ્યૂ આપેલ હતું અને એમાં હું સિલેક્ટ થઈ છું અને મને આશા છે કે તેમાં હું મારી સેવા નિષ્ઠાપૂર્વક બજાવીશ અને તે જ માટે હું આ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર HB ઘેલાણી સર, કોઓર્ડિનેટર પ્રિન્સિપલ શ્રી સોનલ જોશી મેમ, અત્રે ઉપસ્થિત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તથા વિવિધ આચાર્યો અને ફેકલ્ટીઝ મેમ્બરનો હું આભાર માનું છું કે અમને આવડી મોટી તક આપવામાં આવી. અને એની સાથે સાથે હું જામનગરવાસીઓને અપીલ કરીશ કે ગવર્મેન્ટ કોમર્સ કોલેજ જામનગર ખાતે હવે એમકોમની પણ શરૂઆત થાય છે, તો આપ સૌ લોકો તેનો લાભ લો અને ત્યાં એડમિશન લઈ અને આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારો. અંદાજે આમાં 3078 જેટલા વિદ્યાર્થીઓ મેગા પ્લેસમેન્ટ ફેરમાં પાર્ટિસિપેન્ટ થયા હતા અને તેમાં 65 કંપનીઓ આવેલી હતી તથા તેમાં સિલેક્શન 400 થી 500 વ્યક્તિઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના હડિયાણા ગામે હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નાબાર્ડના સહયોગથી જિલ્લાનો પ્રથમ કિસાન મોલ બનાવવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ₹44 લાખના ખર્ચે નિર્માણ પામેલા કિસાન મોલમાં બિયારણો, દવાઓ તેમજ ખેત ઉપયોગી વસ્તુઓનું કિફાયતી ભાવે વેચાણ કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હડિયાણા ગામે કિસાન મોલનું નિર્માણ થવાથી ખેડૂતોને ઘર આંગણે ખેત ઉપયોગી વસ્તુઓ અને દવાઓ મળી રહેશે, તેમજ આજુબાજુના ગામડાના ખેડૂતોને પણ કિસાન મોલ ઉપયોગી થશે. કેન્દ્ર સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નાબાર્ડના સહયોગથી PACS MSC યોજનાનો લાભ મેળવીને હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કિસાન મોલ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી ખેડૂતોને બિયારણો તેમજ ખેત ઉપયોગી વસ્તુઓ કિફાયતી ભાવે મળી રહેશે. હડિયાણામાં કિસાન મોલ નિર્માણ પામવા બદલ મંત્રીએ સહકારી મંડળીના પ્રમુખો, ખેડૂતો તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે નાબાર્ડની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનિયારા, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન PS જાડેજા, જામનગર દ્વારકા DDM નાગેન્દ્ર શર્મા, હડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનલાલ કાનાણી, આગેવાનો, અધિકારીઓ, ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગઈકાલે રવિવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ શહેરના મિક કોલોની વિસ્તાર ખાતે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે પૂર્વ મંત્રી RC ફળદુ તથા જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા વગેરે સ્થાનિક મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આજે સવારે 11:01 વાગ્યે એક વૃદ્ધનું આ સમયે ત્યાંથી પસાર થતી ટ્રેન હડફેટે મૃત્યુ નિપજ્યું હતું. અંદાજે 60 વર્ષ આસપાસના વૃદ્ધનું ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજ્યું હતું અને બાદમાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પંચનામું વગેરે કાર્યવાહી હાથ ધરી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVS ની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે 14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આરંભ. જામનગરમાં કુલ 968 બ્લોકમાં ગોઠવવામાં આવી બેઠક વ્યવસ્થા. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ બરફના 3 કારખાના સહિત 14 સ્થળે ચેકિંગ કર્યું. ફ્રૂટ બિયરની 768 બોટલનો નાશ કર્યો. કાલાવડ તાલુકાના મોટા વડાણામાં હરેશભાઈ પરસોત્તમભાઈ બુસા નામના 38 વર્ષના યુવાનનું બીમારીને કારણે મૃત્યુ થયું છે. જોડિયા તાલુકા મથકે પોલીસને સાથે રાખી વીજ તંત્રએ 9 બુટલેગરને ત્યાં વીજ ચેકિંગ કર્યું. 6 જોડાણોમાંથી વીજ ચોરી મળી આવી. જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કોન્સ્ટેબલનું બાઇક કોઈ પોલીસ હેડક્વાર્ટરમાં સળગાવી દીધું. જામનગરમાં ઈટરા દ્વારા આગામી 18 થી 21 માર્ચ દરમિયાન સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં નિખિલ પ્રકાશભાઈ પઢારિયા નામના 27 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ખંભાળિયા નજીક મહાદેવના મંદિરમાં ₹93,000ના દાગીનાની ચોરી. જામનગર નજીક જામવંથલીમાં ₹2.80 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ. કાલાવડના 70 વર્ષના સવિતાબેન ભાણાભાઈ લીલાપરાનું દાદરા પરથી પડી ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે નગાભાઈ દેવાનંદભાઈ રાવલિયાના મકાનમાં ₹5.84 લાખની રોકડ તથા દાગીનાની ચોરી થયાની ફરિયાદ. મુકુંદરાય મથુરાદાસ સોનૈયાના 65 વર્ષના પત્ની કુસુમબેન તે પ્રિયંક, હેતલબેન, ભાવિશાબેન, ધારાબેન તથા મોનિકાબેનના માતાનું અવસાન થયું છે. 95 વર્ષના દિવાળીબેન ભીખુભાઈ રાવરાણી તે સ્વર્ગસ્થ ભીખુભાઈ લવજીભાઈ રાવરાણીના પત્ની તથા જગદીશભાઈ સુરેશભાઈ અને હેમતભાઈના માતાનું અવસાન થયું છે. 94 વર્ષના ચુન્નીલાલ પરસોત્તમજી ખેતિયા તે પ્રફુલ્લચંદ્ર, ચંદ્રેશભાઈ, પરેશભાઈ, સ્વર્ગસ્થ કુસુમબેન, શોભનાબેન, પ્રજ્ઞાબેન, મીનાબેન અને મધુબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહમાં હોબાળો થયા પછી આવતીકાલ સુધી સ્થગિત રહેતી કાર્યવાહી.
ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતની 2 ફિલ્મોને ઓસ્કાર મળતા દેશમાં આનંદ ઉલ્લાસ. ગઈકાલે રવિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. યાત્રાધામ હર્ષદ ગાંધવી નજીક સતત 3જા દિવસે ચાલુ રહેતું દબાણ હટાવો ઓપરેશન. રાજ્યના 16 જિલ્લા માટે જામનગરમાં રવિવારે લોકાર્પિત થતી એસટીની 151 બસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.